તો અન્ય સમાચારો પર નજર કરીએ તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાળ લગ્નના ચોંકાવનારા જે આંકડા છે તે સામે આવ્યા છે। સમાચાર મહેસાણાથી માત્ર 8 મહિનામાં 341 બાળ લગ્ન થયા છે। જિલ્લામાં સરકારી દફતરે આ ચોંકાવનારા આંકડા સાબિત થયા છે। સમાચાર મહેસાણાથી સામે આવ્યા 341 બાળ લગ્ન સામે 341 બાળાઓ ગર્ભવતી બની હતી, જ્યારે બાળાઓ ગર્ભવતી બનતા બાળ લગ્નનો મામલો સામે આવ્યો હતો। તો મહેસાણા જિલ્લામાં બાળ લગ્નનો આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો। 13 થી 17 વર્ષની સગીર બાળાઓ ગર્ભવતી બની હતી અને આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 341 જેટલા બાળ લગ્ન થયા છે। માત્ર છેલ્લા 8 મહિનામાં 341 બાળ લગ્ન મહેસાણા જિલ્લામાં થયા છે। જિલ્લામાં સરકારી દફતરે આ આંકડા ચોંકાવનારા સાબિત થઈ રહ્યા છે। જ્યારે 341 બાળ લગ્ન સામે 341 બાળાઓ ગર્ભવતી બની હતી। अधिक जिला आरोग्य अधिकारी इंचार्ज आरसीएचओ इंचार्ज सीडीएचओ મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા। અત્યારના અંદર બહેનો હોય તો એમનો જે મેન્સ્ટ્રુએશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી યુપીટી પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ટેકો કોઓર્ડિનેટર તરીકે ટેકોમાં કરતા હોય છે। એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન 13 વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા। 14 વર્ષવાળાના ટોટલ 2 નોંધાયા છે, જેના અંદર મહેસાણાના અંદર 2 છે, જેની જવાબદારી અમે THO3 ને આપેલી છે। પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે, 16 એબોવ વાળા 76 થાય છે, 17 વર્ષથી ઉપરના 229 અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે। તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લગ્ન નામે પૈસા લઈને છેતરપિંડી કરતી હવે ટોળકી ઝડપાઈ છે। તો પાટણથી સમાચાર લગ્ન માટે પૈસા લઈ છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ ગઈ છે। તો રાધનપુર પોલીસે છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડી છે। વડોદરા, રાજકોટ અને બોટાદ ખાતેથી 5 આરોપીઓને દબોચી લીધા છે અને આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। લૂંટેરી દુલ્હન લગ્ન બાદ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી અને પૈસા લૂંટીને ફરાર થતી હતી। જ્યારે દુષ્કર્મના કેસમાં ફસાવી લેવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી, તો આ લૂંટેરી દુલ્હનને ઝડપી પાડવામાં આવી છે। તો પાટણ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। લૂંટેરી દુલ્હન ઇલાબેન ઉર્ફે હિરલ પરમારને ઝડપી પાડવામાં આવી છે। તારીખ 5 ડિસેમ્બર 2025 ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025 ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા। છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અમે અટક કર્યા છે। તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક સ્ટન્ટ બાજુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમાચાર સામે આવ્યા જામનગર ખાતેથી સ્ટન્ટ બાજુનો વિડીયો વાયરલ થયો છે। તો વધુ એક આ સ્ટન્ટ બાજુનો વિડીયો વાયરલ થયો। પોલીસે નેત્રમના માધ્યમથી સ્ટન્ટ બાજને દબોચી લીધો છે। જામનગરથી આ સમાચાર દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ સ્ટન્ટ બાજને પકડી પાડવામાં આવ્યો અને પોલીસ દ્વારા બિફોર આફ્ટરનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। શંકર ટેકરીના સ્ટન્ટ બાજને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું। ગત 25 નવેમ્બરના રોજ રીલ્સ કરી હતી અપલોડ। તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ હેડક્વાર્ટરમાં આગની ઘટના બની છે। તો આગના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા ખાતેથી પોલીસ હેડક્વાર્ટરમાં આગ લાગી છે। તો આગની આ ઘટના સામે આવી રહી છે, જેમાં પોલીસે પકડેલ વાહનોમાં અચાનક આગ લાગી હતી। તો આગના સમાચાર સામે આવ્યા। મહેસાણા ખાતેથી ડીએસપી ઓફિસ અને રહેણાંક ક્વાર્ટર્સ વચ્ચે આગ ભભૂકી ઉઠી હતી અને આ મોટા પાયે જે આગ લાગી છે, જેમાં 3 બાઇક 2 રિક્ષામાં અચાનક જ આગ લાગી હતી।
ભંગાર હાલતમાં પડ્યા હતા તમામ વાહનો અને તેમાં આગ લાગી ગઈ છે. અચાનક કોઈ કારણવશ આ આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે મહેસાણાના પોલીસ હેડક્વાર્ટરમાં આગની ઘટના બની છે. ત્યારે આગ લાગતા ધુમાડાના ગોટે ગોઠા પણ ઉડતા જોવા મળ્યા હતા અને પોલીસે પકડેલ વાહનોમાં અચાનક આગ લાગી હતી. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તેની સામે લાલાંક કરવામાં આવી. ગોરવા દશામાં મંદિર પાસે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઉસિંગ બોર્ડની જમીન પર ઉભેલા 160 થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. નોટિસ વિના તોડફોડનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. તો દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને પોલીસે વિરોધીઓને ખદેડ્યા છે. સમાચાર વડોદરાથી સ્થાનિકોએ પોતાના ઝૂંપડાની આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો. 160 થી વધુ ઝૂંપડાઓને હટાવવામાં આવ્યા છે. મહિલાઓ હવે રણચંડી બની હતી અને તે બાદ હવે દબાણ શાખા દ્વારા ભારે બોલાચાલી પણ થઈ હતી. હાઉસિંગ બોર્ડની જમીન પર ઉભેલા 160 થી વધુ ઝૂંપડાઓ તોડવામાં આવ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોઈ પણ નોટિસ વિના તોડફોડ કરવામાં આવી છે અને આ ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અને જ્યારે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, પોલીસે વિરોધીઓને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. જ્યારે તેમની અટકાયત પણ કરાઈ છે. સ્થાનિકોએ પોતાના ઝૂંપડાની આગ ચાંપીને વિરોધ નોંધાવ્યો હતો. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. વડોદરાના ગોરવા દશામાં મંદિર વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જ્યાં ગેરકાયદેસર જે દબાણો હાઉસિંગ બોર્ડની જમીન પર ઉભા કરવામાં આવ્યા હતા 160 થી વધુ આ દબાણો હતા અને તેને હવે હટાવવામાં આવ્યા છે. જ્યારે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધીઓને ખદેડ્યા હતા અને તેમને અટકાયત કરવામાં આવી છે. જ્યારે સ્થાનિકોએ પોતાના ઝૂંપડાની આગ ચાંપી વિરોધ નોંધાવ્યો છે. જ્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ દબાણ હટાવવામાં આવ્યા છે. તેમના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે આગ લાગતા ફાયર બ્રિગેડને પણ ઘટના સ્થળ પર આવવું પડ્યું હતું. જ્યારે આપણી સાથે સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા છે. જી સત્યમ, જે પ્રમાણેની આ સમગ્ર ઘટના સામે આવી, દબાણ શાખા દ્વારા હવે દબાણ હટાવવામાં આવ્યા અને તે બાદ હવે જે સ્થાનિકો છે તે લોકો દ્વારા પોતાના જ ઝૂંપડામાં આગ લગાવવામાં આવી હતી, તો શું કહેશો? જી બિલકુલ જી, વડોદરામાં ઘણા બધા એવા દબાણો છે તે દબાણો દૂર કરવાની કવાયત વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા કરવામાં આવે છે. પોલીસે સાથે રાખીને આ દબાણો છે તે દબાણ દૂર કરવાની કવાયત દબાણ શાખા કરતી હોય છે. આ વખતે વડોદરાના ગોરવા દશામાં મંદિર ખાતે આવેલા જે દબાણો છે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ઉપર ઉભેલા 160 થી વધુ જે ઝૂંપડાઓ છે તે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જ્યારે દબાણ શાખા ત્યાં પહોંચી હતી ને આ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી, ત્યારે જે ઝૂંપડામાં રહેતા જે લોકો છે તેઓ દબાણ શાખાને ફરી વળ્યા હતા અને તેમને પોતાનો વિરોધ દર્શાવવા માટે પોતાના જ મકાનમાં આગ ચાંપી હતી. સ્થાનિકોને નોટિસ નહીં મળી તોડફોડ કરવાનો ગંભીર આક્ષેપ પણ તેમને કર્યો હતો. મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓને જે વિરોધીઓ છે તેમને ખદેડ્યા હતા. આ તોડફોડના વિરોધના સ્થાનિકોએ પોતાના આ જે બનાવ હતો તે દરમિયાન જ જ્યારે મામલો થોડો ઉશ્કેરાયો હતો તો પોતાનો વિરોધ કેવી રીતે દર્શાવી શકે તેને લઈને જે ઝૂંપડામાં રહ્યા છે તેમને જ પોતાના મકાનમાં આગ ચાંપી દીધી હતી. સ્થળ પર આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. તેમજ જે સ્થળ ઉપર હાજર છે વડોદરા મહાનગરના કર્મચારીઓ હતા તેમના દ્વારા આગ ઓલવવાની પણ કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ફાયર બ્રિગેડ આવી હતી અને ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જી સત્યમ, આભાર. મહીસાગરના લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. પાકના વાવેતર સમયે જ ખાતર મળી ન રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યમાં ઠેર ઠેર ખાતરની અછત સર્જાઈ છે, ત્યારે મહીસાગરના લુણાવાડામાં પણ ખાતરની અછત જોવા મળી છે. વહેલી સવારથી જ દુકાનો અને વિતરણ કેન્દ્રો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. છેલ્લા ઘણા દિવસોથી ખાતર ન મળી રહેતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. પાકના વાવેતર સમયે જ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. તો આ તરફ વ્યક્તિ દીઠ માત્ર 1 કે 2 થેલી ખાતર મળતા ખેડૂતોની હાલત પણ કફોડી બની રહી છે. ખાતરનો ઓછો જથ્થો હોવાના કારણે ખેડૂતો
ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી તેવું પણ અનેક જગ્યાએથી સામે આવ્યું છે। આજે 4 દિવસથી લાઈનમાં છીએ અમે, પણ ખાતર મળતું નહીં। દરેક જગ્યાએ કે કાલે આવશે, કાલે આવશે, કાલે આવશે એમ કરીને દરેક જગ્યાએ આ લોકો અમને રખડાવે છે અને ઘેરનું કાજ મૂકીને અહીં આગળ અમે આવીએ છીએ તો એ પણ ખાતર મળતું નહીં। અને સરકારે સહાય પણ અમને કરી નથી ખેતી વિશે। ડોગરે પણ સતત ફેલ ગઈ છે તો હજુ અમને સહાય મળી નથી। શું અમારી માંગ છે કે સરકાર સહાય આપે અને આ ખાતર અમને આપે એવી અમારી માંગ છે। ખાતર માટે અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, ખાતર મળતું નથી। દરવાજો બંધ, ઘરનું બધું તમામ કામ છોડી ગાયોની ઘાસ પણ આજે નાખ્યું નથી। એક બાજુ વરસાદે અતિવૃષ્ટિના કારણે બધું નાશ થઈ ગયું। થોડી ઘણી આ મકાઈ ઈયળો ખાઈ ગયો, વધ્યું એના માટે ખાતર લેવા આવ્યા પણ ખાતર મળતું નથી। 6 વાગ્યાની ઊભી છું લાઈનમાં ભાઈ, બીપી ની ગોળીઓ લઈને, પણ હજુ મારો નંબર લાગતો નહીં। ખાતર આવ્યું। ક્યાંથી આવો છો તમે? હરદાસપુરથી। હું સવારના 7 વાગ્યાથી લાઈનમાં અહીં આવીને ઉભો છું અને અહીંથી 15 કિલોમીટર 5 મોવડીનો વતની છું અને 4 દિવસથી ધક્કા ખાઉં છું પણ ખાતર મળતું નથી। હાથે હાથે પેલો નેનો બોટલનો ઉપયોગ નથી કરતા પણ ફરજિયાત લેવું પડે છે અને ખાતર લેવું હોય તો ફરજિયાત નેનો એરિયા લેવું પડશે। હા, દરેકને લેવું પડશે એવું કેવું છે સાહેબ। આપણે રેક લાગેલી છે તો આવવાની શક્યતા છે તો આપણે વિતરણ કરશું, આવે એટલે ગાડી આપી દઈશું, પબ્લિક મળી રહે આજે। કેટલા વાગ્યાના લોકો ઊભા છે અને કેવું કે ખાતર જોડે ફર્ટિલાઇઝરની બોટલ લેવી જરૂરી છે? એવું તો જરૂર નહીં પણ હા ખ્યાલ આવે છે એટલે આપવા પડે એટલે આપીએ છીએ। પણ કદાચ કોકને જરૂર ના હોય હા તો એને ખાતર આપીએ જ છીએ। એક બાજુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે। તેમજ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહી લુહાણ કરી હતી। સમગ્ર મામલાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ પણ હાથ ધરી છે। આરોપીએ ચોકલેટની લાલચ આપીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના તપાસમાં સામે આવ્યું છે। રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનપુર ગામની બાજુમાં जो वाड़ी है, वाड़ी विस्तार में एक अपना दाहोदनो भाग्या अँ रहे छे, खेतर में काम करता होय छे। एनी 7 वर्षनी नानी दीकरी साथे एक दुष्कर्म जेवो बनाव बन्यो। राजकोट रेंजना आईजी साहेबनी सूचना मुजब अमे लोको 10 टीम बनावीने अने तुरंत आजूबाजूना जेटला सकमंदो हता तमामने टेक्निकल सर्विलांस एक ज साथे शुरू कर्यो हतो अने एना हिसाबे एक माणसने आइडेंटिफाई करीने अटक करवामां आव्यो। एनी पूछपरछमां आरोपी कबूलात करी छे। ગુજરાતનું નાગરિક સમાજ જીવન વિકસિત દેશોના પ્રમાણમાં ભલે સમૃદ્ધ દેખાય પરંતુ અહીં મહિલા, સગર્ભા બહેનો અને બાળકોમાં કુપોષણની સ્થિતિ ત્રીજા વિશ્વના દક્ષિણ આફ્રિકાના દેશો કરતાં પણ ખરાબ છે। રાજ્યના આરોગ્ય વિભાગે તૈયાર કરેલા અહેવાલમાં ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ઇન્ટરનેટ ડેટાને કારણે નાગરિક સમાજ જીવન અને આવનારી પેઢી માટે આરોગ્ય ગંભીર હોવાનું સામે આવ્યું છે, જે WHOના માપદંડ મુજબ પણ સાવ તળિયે પહોંચી રહ્યું છે। 2 દાયકામાં 15 થી 49 વય જૂથના કુપોષણમાં ગુજરાત ભારતમાં 10મા ક્રમેથી સરકીને 16મા ક્રમે ઉતરી ગયું છે। ગુજરાતમાં 6 થી 59 વયના બાળકોમાં કુપોષણ ભાવિ પેઢીના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। અમદાવાદનો સુભાષ બ્રિજ સ્ટ્રક્ચરલ ડેમેજને કારણે સંપૂર્ણ બંધ કરાયો છે, છતાં સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા નબળી જોવા મળી રહી છે। બ્રિજના મધ્યભાગમાં ગંભીર નુકસાન થતા બંને તરફ મજબૂત બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ લોકો જોખમને અવગણીને બ્રિજ પર નિર્ભય ચાલતા જોવા મળ્યા। નિષ્ણાંત ટીમે જે સ્થળને જોખમી ઝોન તરીકે ચિહ્નિત કર્યું છે ત્યાં જ રાહદારીઓ બેધ્યાનપણે પગ મૂકી રહ્યા છે। ઘટના સ્થળે પોલીસ અને એએમસીના સ્ટાફની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે। સવાલ એ છે કે જો અહીં કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોણ લેશે? નાગરિકોની સુરક્ષા માટે તંત્ર ક્યારે જાગશે?
અમદાવાદના સુભાષ બ્રિજની ઉપર તિરાડો પડી અને એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ છે, પરંતુ હજુ કોર્પોરેશન તેમજ પોલીસ ક્યાંક એવું લાગી રહ્યું છે અને એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે અહીં ન તો કોઈ પોલીસ દેખાય છે કે ન તો કોર્પોરેશનના કોઈ અધિકારી, અને અહીં જે લોકો છે વહેલી સવારથી જ મોર્નિંગ વોક કરતા આ બ્રિજની ઉપર જ્યારે દેખાઈ રહ્યા છે, દરરોજ આ રીતે મોર્નિંગ વોક કરતા જે લોકો આવતા હશે, પરંતુ હાલ 25 ડિસેમ્બર સુધી આ જે બ્રિજ છે તે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે, અહીં લોકોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આમ છતાં પણ વહેલી સવારે લોકો બિંદાસ કોઈ પણ રોકટોક વગર બિંદાસ મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા છે. કોઈ મોટી દુર્ઘટનાની રાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ તંત્ર જોતું હોય તેવું લાગી રહ્યું છે, અને સાથે જ જે દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તે અહીં જોવા ન મળતું હોવાના લીધે લોકોને ખુલ્લો દોર મળી ગયો તેવું લાગી રહ્યું છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોને ડરાવી પૈસા પડાવનાર 2 આરોપીઓ રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે. સબ્બીર અજીશભાઈ કુરૈશી ઉર્ફે યાસીન પપૈયો અને મોશીન ઉર્ફે બીડુ રફીકભાઈ શેખ લોકોથી પોતાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ભડકાઉ લાલચ આપી રૂપિયા વસૂલતા હતા. આર્થિક અને ડરનો ફાયદો ઉઠાવી તેઓ ખોટી ઓળખ આપીને દારૂના અને અન્ય કેસોમાં પૈસા પડાવતા હતા. આરોપીઓ પર અનેક ગુનાહિત કેસો નોંધાયેલા છે. રામોલ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. સદર આરોપીઓ બંને જણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પહેલા પણ અગાઉ 2-3 વર્ષ પહેલા રામોલની અંદર એમના ગુના દાખલ થયેલા છે તથા અન્ય પોલીસ સ્ટેશનોની અંદર પણ આ બાબતને લઈને જ ગુનાઓ દાખલ થયેલા છે. અચ્છા, ખાસ તો આ નકલી પોલીસ બનીને જે લોકોને ટાર્ગેટ કરે કે બીજા બી કોઈ ગુના સામે આવ્યા છે એ લોકોના? મેઇન એ લોકોનું કામ આ છે કે પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે અને પોલીસ કેસ નહીં કરવા માટેથી અને સામાન્ય માણસો પાસેથી આવી રીતે પૈસા પડાવે છે. ધંધુકા એપીએમસી ખાતે સહકારિતા સંમેલન તથા 8 કરોડના વિકાસ કાર્યના ખાતમુહૂર્તનો ભવ્ય સમારોહ યોજાયો હતો. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી જાંજરકા સવગુણ ધામના મહંત પણ હાજર રહ્યા. આ તકે ધંધુકા એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા દ્વારા એપીએમસીના વિકાસની ઝાંખી આપી છે. ખૂબ જ મહેનત દ્વારા અમને અમદાવાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ મોટી સહાય મળી હોય તો મારી દ્રષ્ટિએ ધંધુકા એપીએમસી માર્કેટને મળી છે. સૌ ખેડૂતો ખુશખુશાલ છે. આવનારા દિવસોની અંદર વધુમાં વધુ અમારી સંસ્થા વિકાસ કરે, ખેડૂતોનો વિકાસ થાય, વેપારીનો વિકાસ થાય, એના માટે આજના દિવસે આ કાર્યક્રમ યોજાય. આજે ધંધુકા ખેતીવાડી એપીએમસી માર્કેટિંગ યાર્ડ દ્વારા 71 નવા ગોડાઉનનું ખાતમુહૂર્ત કર્યું છે સંતોના વ્રત હસ્તે. એ આવનારા સમયની અંદર ખેડૂતોના માટે આશીર્વાદરૂપ હશે. યુવા ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા એ ખૂબ ભગીરથ મહેનત અને પરિશ્રમ કરીને આવી નવી નવી યોજનાઓ ધંધુકાની અંદર લઈ આવતા હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ યુવા નેતાને ભગવાન ખૂબ સફળતા આપે, જનતા જનાર્દનના લોકોનો આશીર્વાદ એને પ્રાપ્ત થતા રહે. અસ્તુ. જય સ્વામિનારાયણ. મહેસાણા જિલ્લામાં કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા હોરાઇઝન 2025 અંતર્ગત દ્વિદિવસીય વિશેષ કાર્યક્રમનો આરંભ થયો છે. 10 અને 11 ડિસેમ્બર યોજાયેલા કાર્યક્રમમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિ તથા તેના અભ્યાસક્રમ પરના પ્રભાવ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા લાઈવ પ્રોજેક્ટો અને મોડેલોનું આકર્ષક પ્રદર્શન રખાયું છે. ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સુરેન્દ્રનગરની 57 શાળાઓમાંથી 6700થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો આ ભવ્ય આયોજનની મુલાકાત લઈ નવીનતા સાથે પરિચિત બની રહ્યા છે. જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે જે આજના જમાનાની જરૂરિયાત છે. નવું વિશ્વ એક નવો આકાર લઈ રહ્યું હોય. મહેસાણા નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટરો માટે આગામી 14 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં સૌ પ્રથમવાર ગરમાવો આવી ગયો છે. સત્તાધારી જૂથની વિશ્વાસ પેનલ અને વિરોધી જૂથની પરિવર્તન પેનલ વચ્ચે મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં સીધી ટક્કર છે અને તેના કારણે બંને પેનલોએ ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. આ ચૂંટણી છે મહેસાણા નાગરિક કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે અને આ વખતે ફર્સ્ટ ટાઈમ
પેનલ ટુ પેનલના ઉમેદવારો સામે હોય ત્યારે મતદારોના અમે મત માંગવા માટે દુકાન તો દુકાન ડોર ટુ ડોર ફરવા નીકળ્યા છીએ અને દરેક મતદારોને અમે એમ કહીએ છીએ કે વર્ષોથી 40 વર્ષથી અમે જે સત્તામાં હાલ જે છીએ અને વર્ષોથી શાસન કરીએ છીએ અને એમના માટે પરિવર્તન પેનલ સામે એ અમારા વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને એ મતદારોને અભડામણી જાહેરાતો કરે છે। અત્યાર સુધીના હિસ્ટ્રીમાં બેંકને અમારા 1963માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી જે વડીલો જે આશયથી જે ધ્યેયથી બેંક બનાવી હતી એ સર્વ સમાજના 18 વર્ષના જ્ઞાતિઓના વિકાસ માટે બનાવી હતી। એ જ્યારે શાસન કરતા હતા ત્યારે અત્યારના શાસકો એવું કહેતા હતા કે એક હતું શાસન ચાલે છે, જ્યારે અમારું એ લોકોને કહેવું છે કે તમે છેલ્લા 44-45 વર્ષથી બેઠા છો તો તમે શું કરી રહ્યા છો? તમે નવી પેઢીને આપતા નથી કોઈ ચાન્સ, નવી પેઢી તૈયાર કરતા નથી। રાજકોટ શહેરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં વૃદ્ધની આંખ ઉંદર ખાઈ ગયા હતા। પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ઘટના બની હતી। 88 વર્ષીય વૃદ્ધને સિવિલ લવાયા હતા। બેભાન અમૃતલાલની એક આંખ ગાયબ હતી। એ ડિવિઝન પોલીસે મરણની નોંધ કરી હતી। ઓડીમાં ઉંદર આંખ ખાઈ ગયાની શક્યતા જોવા મળી છે। મૃતકના હૃદયની તમામ નળીઓ બ્લોક હતી તેમજ વૃદ્ધને ફેફસાની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યમાં વર્ષ 2025માં ટીબીના પ્રતિદિન 365 જેટલા કેસ સામે આવ્યા છે। છેલ્લા 10 મહિનામાં ટીબીના 1 લાખથી વધુ કેસો નોંધાયા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમદાવાદ અને દાહોદમાં સૌથી વધારે ટીબીના કેસ નોંધાયા છે। અમદાવાદમાં 10,000 અને દાહોદમાં 5,000થી વધુ ટીબીના દર્દીઓ હોવાનું સામે આવ્યું છે। પ્રતિ દિવસ ટીબીથી પીડાતા 16 જેટલા દર્દીઓના મોત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ દિવસમાં 14,152 દર્દીઓ પહોંચ્યા। શિયાળાની ઋતુને કારણે શરદી, ખાંસી અને ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે। હોસ્પિટલમાં લેવામાં આવેલા 103 ડેન્ગ્યુના નમૂનામાંથી 4 પોઝિટિવ, જ્યારે ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા। ઉપરાંત ડાયરિયાના 33 અને હેપેટાઇટિસના 4 કેસ નોંધાયા છે। મેલેરિયાના 4 નમૂનામાંથી 2 પોઝિટિવ આવ્યા। હાલ 50 બાળ દર્દીઓ દાખલ છે અને રોજ 150થી વધારે બાળકો ઓપીડીમાં આવી રહ્યા છે। શહેરમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમા અને ફેફસા સંબંધિત સમસ્યાઓમાં વધારો નોંધાયો છે। રોગચાળાની અને ઓપીડીના આઈપીડીના દર્દીની વાત કરું તો લગભગ ઓપીડીમાં 14,152 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા રોગોમાં ડેન્ગ્યુમાં લગભગ 103 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। તેમાંથી 4 દર્દીના લોહીના નમૂના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 466 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા। તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। એ જ રીતે ચિકનગુનિયાના 3 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા તથા ડાયરિયાના 33 કેસ નોંધાયા અને વાયરલ હેપેટાઇટિસના 4 કેસ તથા ટાઇફોઇડના 2 કેસ। આ રીતે ગયા અઠવાડિયામાં જુદા જુદા રોગોના દર્દીઓ અમારી હોસ્પિટલમાં નોંધાયા। સિદ્ધપુરમાં 5 દુકાનોના તાળા તોડનાર 3 ચોરો પોલીસે ઝડપી પાડ્યા છે। સિદ્ધપુર હાઈવે પર ગત તારીખ 29 જુલાઈ 2025ના રોજ 5 દુકાનોના તાળા તૂટ્યા હતા। સિદ્ધપુર પોલીસે 3 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સોમનાથથી આ સમાચાર સામે આવ્યા। ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ। મંદિર નજીકના શોપિંગની 120 દુકાનો તોડી પાડવામાં આવી છે। જેસીબી ટ્રેક્ટર સાથે ટ્રસ્ટના કર્મચારીઓની ટીમ જોડાઈ હતી અને આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સોમનાથ કોરિડોરને નડતર રૂપ મિલકતો દૂર કરવામાં આવશે। મંદિર નજીકના શોપિંગની 120 દુકાનો તોડી પાડવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સોમનાથ ખાતેથી સામે આવી રહ્યા છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ટ્રસ્ટના જે સભ્યો છે તેમની ટીમ પણ આ ડિમોલિશનની પ્રક્રિયામાં જોડાઈ હતી, જ્યારે મંદિર નજીકના શોપિંગની 120 દુકાનો તોડી પાડવામાં આવી છે।
તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા યાત્રાધામોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પ્રવાસન સ્થળોનો વિકાસ થશે જે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જે પ્રવાસન સ્થળોની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા થશે તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે યાત્રાધામોનો જે વિકાસ છે તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો રાજ્યમાં નવા પ્રશાસન સ્થળ વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા સરકારે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરી છે તો મનરેગા યોજનાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મનરેગા યોજનામાં કાર્ડ રદ થવા બાબતે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે જ્યારે વહીવટી પ્રક્રિયાના કારણે કાર્ડ કેન્સલ થાય છે તેવું જીતુ વાઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે મનરેગામાં પારદર્શકતા લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કાર્ડ સતત રદ થઈ રહ્યા છે જેને લઈને આ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું જેમાં ઈ-કેવાયસી વેરિફિકેશન કરવામાં આવ્યું છે તેવું પણ વાઘાણીનું આ નિવેદન સામે આવ્યું વિભાગવાર ઈ ડેટા સંકલિત કરવા સીએમની સૂચના છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર